જો તમે બધાએ સાકર ટેટી ખાધી કે નહીં તો ચાલુ કર દો. નો ખા નહીં ખાધું ને તો પૈસા નહીં મળે, બરોબર? હા તો હું ખાઈ જ જઈશ ને, મને 500 રૂપિયા દેવા જ પડશે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી. ફરી પાછા આપણે ત્રીજા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપણે બ્લોગિંગ ચાલુ કર્યું છે તો તમારો બધાનો સપોર્ટ અમારે જરૂર છે, સપોર્ટની. તો તમે બધા ફેસબુકમાં, યુટ્યુબમાં સપોર્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરજો. તો હવે આપણે જોઈએ કોમલ શું કરે છે અને શું કરે છે એ આપણે ચેક કરી લઈ. તો ચાલો આપણે જાય કોમલ પાસે. કોમલ, હા કોમલ, શું કરે? આ રે બોલો ને, વાસણ ચડાવતી હતી ઘોડામાં. વાસણ ચડાવતી હતી તે નવરી થઈ કે નથી થઈ? કાઈ નથી, હજી ખાલી ઠામડા ચડાય. હજી તો હંજવારી પોતા અને ઓટો ની ધોવાનું હજી બાકી છે ને લુગડા તો છેલ્લે રાખ્યા છે. તો જો અમારી સાથે ઢીંગુ પણ છે અને ઢીંગુનો વિડીયો મેં બનાવ્યો હતો કાલ. આજે લગભગ અમે અપલોડ કરી દેશે યુટ્યુબ ઉપર. તો આપણે ઢીંગુને પણ પૂછી લઈ ઢીંગુ શું કહે છે. ઢીંગુ શું કહે? તારે બનાવો છે? અને મેકઅપ ક્યાંથી લીધો? મેકઅપ ક્યાંથી લઈ આવી? હંતાળી નહીં, આપણે કાલ હગાઈમાં ગયા તા ત્યાંથી લઈ આવી. હા હે, કોઈ દી લેવાય એનો મેકઅપ? હા, જો કોમલ ને ખબર હે કેનો હોય ઈ નો લેવાય, કેમ કે એના કાલે અમે સગાઈમાં ગયા તા ને તો એના સાસરાના ઘરેથી આવ્યો તો. બધી વસ્તુ આવે તો અમારા ઢીંગુ બેન રહ્યા ને ઈ મેકઅપ દેખી ગઈ. તો મેકઅપ દેખી ગઈ ને તો એટલે કે હવે મને કે મેકઅપ જ જોઈએ, બધી વસ્તુ દેખાતા હતા ને એટલે તો ચાલો મિત્રો, હવે કોમલ ને આપણે એક વસ્તુ કાઈ હોય ખાવાનું તો કોમલ ને પૂછી લઈ. અને કોમલ ને પૂછી લઈ, જો ચેલેન્જ આપણી સાથે કરે તો આપણે ચેલેન્જ નો એકાદો વિડીયો પણ બનાવી. કોમલ, મારી સાથે ચેલેન્જ કરીશ? શેની? તો ચેલેન્જ કરીશ તો કહું. હા કરવાની જ હોય ને, તમે ચેલેન્જ માં ના જ ન પાડવાની હોય. ચેલેન્જ માં પણ એમનેમ નો થાય, એવો મફત. તો પૈસા લઈ લેજે. હા તો પૈસા લઈ લો બસ, બરોબર, કાઈ વાંધો નહીં. તો હાલો મિત્રો, કોમલે ચેલેન્જ સ્વીકારી છે તો હવે હું તમને દેખાડી દઉં કે આપણે શેની ચેલેન્જ કરવી છે ને. બરોબર, જો આપણે એક જ, આને શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય. બરોબર, એટલે કોમલ જો આ રહ્યું આપણું ચેલેન્જ ની વસ્તુ છે. બરોબર, એ તો બહુ મોટું છે. તો નાનું છે ને તીખા મરચા બહુ છે, પંકા જેવા છે. હા તો ઈ કેવડું છે? લાઈ દેખાય કેવડું છે? એવડું. કાઈ વાંધો ના, હાલ તું આ એક ખાઈ જા ને તો તને હું 500 રૂપિયા આપું. પાકું? પાકું. હાલો, બરોબર, હાલો તો જોઈ લઈ મિત્રો, જોઈ લઈ મિત્રો આપણે કે કોમલ ખાઈ છે કે નથી ખાતી. બરોબર, તો કોમલ ને જો ઈ મરચું ખાઈ જાય ને તો આપણે 500 રૂપિયા દેવાના છે, ફાઇનલ છે. બરોબર, તો આ કોમલ તું રેડી હો? રેડી છો હું. હાલ તો અહીંયા હેઠે બેસી જા, ખાટલે બેસી જાવ. હવ હાલો તો ખાઈ જા હાલ ફટાફટ. બરોબર, ચાલુ કર દો. હા, નો ખા નહીં ખાધું ને તો પૈસા નહીં મળે. બરોબર, હા તો હું ખાઈ જ જઈશ ને, મને 500 રૂપિયા દેવા જ પડશે. બોલો તમારે. કાઈ વાંધો નહીં. એટલે ડીટ્યુ કાઢું છો પાછા, એમ નો કહેતા કે ડીટ્યુ નાખી દીધું એમ. ઓલો આવી ગયો કાઢી ને તમ તારે કાઈ આઈથી આ એટલું નીકળી જઈશ. ચાલુ કરી દઉં હું? હા કરો ચાલુ. હાલો હાલે, કોમલે તો ઉલાડી દીધું હોય એક જ ગાયે. હા એલા ખાઈ ગઈ મિત્રો. હવે મિત્રો કોમલ મરચું તો ખાઈ ગઈ છે. બરોબર, હવે મારે એને 500 રૂપિયા દેવા જો હે. આપણી અગર છે નહીં તો હવે શું કરવું? હવે એક કામ કરી, આપણે પગાર થાય ને ત્યારે દઈ દેસી. અને કોમલ, હું શું કહું? શું કયો? ખાઈ ગઈ ને મરચું? ખાઈ ગઈ, પણ જીભ બરે છે, બહુ તીખું હતું. આ મરચી જેવું હતું ને એટલે તીખું પડકા જેવું લાગે. મોઢામાં તમ 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 ખાય છે. કાઈ વાંધો નહીં. તો સાકર ટેટી આપણે લઈ આવ્યા છે કે નથી લઈ આવ્યા? લઈ આવ્યા જ છો ને તમે. તો એકાદી લેતી આવી એટલે ખાઈ નાખી ને તારે જીભ તમ તમ થાય છે ને તો લેતી થઈ જાય કામ મીઠાશ જીભમાં લગાડે. હા લેતી હાલ ગાયો ગાજા. જો કોમલ સાકર ટેટી લેવા ગઈ છે ને અમારી ઢીંગુબાઈ અહીંયા ઊભા છે. શું કરે? હે ઢીંગુ, તો બોલ તો ખરા.
ટીંગુ કાંઈ બોલતી નથી, એના વિડીયો હમણાં આપણે બનાવ્યા નથી, બરોબર. એના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં આવે છે ડીકેભાઈ સુપરમાં, બરોબર. અને કોમલ હવે લઈને આવતી રહી છે સાકર ટેટી. એટલે આ સાકર ટેટી રહીને એવું હતું ગમતી હમણાં જ મોયરી છે મારા છોકરાને ખાવી હતી ને એટલે. તો સબસ્ક્રાઈબરે ખાધી કે નહીં સાકર ટેટી? જો તમે બધાએ સાકર ટેટી ખાધી કે નહીં તો કમેન્ટ કરીને કહેજો, કેમ કે આ ડીકેરિયા ને કાલે અમે આમ ગયા તા ને તો હગાઈમાંથી, અને પાછું અમારે અહીંયા જાલી ગામ રહ્યું ને ત્યાં રોડ ઉપર જ છે વાડી, અને ત્યાં તાજી ઉતારીને જ લાવ્યા છે. હા, તો આપણે કાલ લેવા ગયા તા સાકર ટેટી વાડીએ, કેમ કે અહીંયા આપણે વિડીયો નતો બનાવ્યો, કેમ કે એ ભાઈ કે હવે અંધારું થઈ ગયું વિડીયો ન બનાવતા, એટલે આપણે વિડીયો ન બનાવ્યો. પછી આજે કીધું લાવો વિડીયો બનાવી નાખી, થોડોક ટાઈમ હતો ને એટલે. તો કોમલ લઈ આવી છે, તો જોઈ લે કેવી મીઠી મીઠી છે. કોમલ એકાદી ચીર કર અને મને ખવડાય એટલે ખબર પડે. ચાલો ખવડાવી દો. અને ઓલી જો મેકઅપ કરે આમ જો, પછી ને ત્યારે મૂકશે એવું દેખાય. તો કોમલ ચીર કરે છે, બરોબર. લાય એકાદી ચીર લાય, ખાજો ને તું કેવી લાગે? મીઠી જ હોય ને. ખાતો ખરા? મીઠી હાકર જેવી છે. મીઠી હાકર જેવી. તો મિત્રો જો હવે આપણે ખાઈ ચીર, બરોબર. અને જો આમ આવ્યા હે ભાભી, એને એકાદી ચીર દે, એને સખાડવી. અને જો અમારા મેકઅપ કરે. મેકઅપ તો મુકતી જ નથી મારા બાપ. મેકઅપ લઈ આવી હે ગામનો, બરોબર. ના થોડા દિવસ જો અત્યારે મેકઅપ કરે છે, પછી ને તાલુદી કરશે એવું દેખાય. મેકઅપ અત્યારે કરવાનો સમય હોય. હવે આપણે આ ચીર ખાઈ લઈએ. છે તો મીઠી મીઠી, બહુ મસ્તીની છે. કે હું બેસી હોય મજા આવે એવું છે. અને તમારે કોઈને લેવી હોય તો અહીંયા ચાલી રોડ ઉપર છે, બરોબર, સાકર ટેટી. અને અહીંયા ફોની 4 કિલો આપે છે. તો તમારે કોઈને લેવી હોય તો લઈ આવજો. અને તમે વધારે લેશો 15 થી 20 કિલો તો તમને ફોની 5 કિલો પણ આપી દે, બરોબર. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. અને આપણે કોમલને પૂછી લે કોમલ શું કહેવા માંગે. કોમલ, હવે તારે કઈ કેવું હોય તો કહી દે. બસ આટલો આજનો વિડીયો રહ્યો ને આટલો જ હતો. તો ફરી પાછા બીજો વિડીયોમાં આપણે મળશું. હા, અને હવે 500 રૂપિયા મારે તને એક દેવાના, બાકી દેવાના જ. પગાર થાય ને ત્યારે 500 રૂપિયા લઈ લે, કેમ કે તીખું પડકા જેવું મરચું ખાધું હતું. કઈ વાંધો નહીં મિત્રો, આપણે કોમલને 500 રૂપિયા દઈ દઈએ. તમે વિડીયો જોઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને, બરોબર. જય માતાજી, જય વેલનાથ. અમારે જો આ વીરુ બાબા આવી ગયા હે, દાંત કાઢે છે. તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, ને શેર કરજો, લાઈક કરજો ને શેર સપોર્ટ કરજો. જય માતાજી, જય વેલનાથ.